અમદાવાદ કે જ્યાં એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે અને એક વ્યક્તિનું મોત થઈ ગયું। એક્ટિવા ચાલકને ટક્કર મારીને અજાણ્યા વાહનનો ચાલક ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર દેવેન્દ્ર ભટ્ટનું મૃત્યુ થઈ ગયું છે। એક્ટિવામાં સવાર દિવ્યા બહેનની ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે। એક્ટિવામાં સવાર દિવ્યાની બહેનને ગંભીર હાલતમાં સારવાર માટે લઈ જવાયા। અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો છે અને હવે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે। હિટ એન્ડ રનની ઘટનામાં જવાબદાર વાહન ચાલક કોણ છે તે શોધવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું પણ શરૂ કર્યું છે। કોઈ પ્રત્યક્ષદર્શી હોય તો તેની પણ પૂછપરછ કરવામાં આવશે। એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રનની આ ઘટના બની છે। એક્ટિવા ચાલકને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, જેમનું નામ દેવેન્દ્ર ભટ્ટ હોવાનું જાણવા મળ્યું છે। તો અન્ય એક મહિલા દિવ્યાની બહેન જેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ લઈ જવાયા છે।